હેલો ગાઈસ, આજે આપણે જવાનું છે ઇન્દ્રોડા પાર્ક અને સામે તમે જે જોઈ રહ્યા છો એ રામનગરનું માર્કેટ છે જ્યાં કાર્તિક આર્યન અને કિયારા આડવાણીએ શૂટ પણ કર્યું હતું. તો અમે નીકળી ગયા ઇન્દ્રોડા પાર્ક અને ફાઇનલી આપણે પહોંચી ગયા અને અમે લઈ લીધી અંદર એન્ટ્રી. અને આજે જે અમે પાર્કમાં આવ્યા છીએ એ ઇન્દ્રોડા પાર્ક છે જે ગાંધીનગરમાં આવેલું છે અને અમે અમદાવાદથી ગાંધીનગર આવ્યા હતા બાઇક લઈને. અને આજનો કોઈ પ્લાન નથી એટલે આજે જે જગ્યા સારી લાગશે ત્યાં ફરવાનું છે. તો વિડીયોને સ્કીપ ના કરતા મજા આવશે, અલગ અલગ સ્થળની વિઝિટ કરાવું અને લાસ્ટ સુધી બન્યા રહેજો. ગુડ મોર્નિંગ, ગુડ આલ એન્ડ કશા શાસ્ત્રીય કાલ બીજું ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા હતા ઇન્દ્રોડા પાર્કમાં જે ગાંધીનગરમાં આવેલું છે. તો ચલો તમને બતાવું. તો બાઇક પાર્ક કરી દીધું છે અને હવે ટિકિટ લઈને જવાનું છે અંદર. અને ટિકિટ લઈ લીધી છે, હવે આવી ગયા છીએ અંદરની તરફ. જોઈ શકો સામેની તરફ બાઇક પાર્ક કર્યું છે અને આ પાર્ક છે. સામે ડાયનાસોર છે. અહીંયા અલગ અલગ વયના બધા સ્ટેચ્યુ મૂકી રહ્યા છે ફોટોશૂટ માટે અને અમે જઈ રહ્યા છીએ અંદર. તો ગાઈસ જોઈ શકો છો બગીચો એટલો મસ્ત લાગી રહ્યો હોય. તો ગાઈસ બોર્ડ તમે જોઈ શકો છો. હવે ફર્સ્ટ એન્ટ્રીમાં આપણે જોવાનું છે સ્નેક હાઉસ. એમાં કોબરા અને જુદા જુદા પ્રકારના સાપ હશે. અને ગાઈસ જે સામે દેખાય છે જો સાપ છે. અને આ છે ગાઈસ ચિત્રો લખી જલ છે, ખબર નહીં પણ કયા સાપ છે. ઉપર લખેલ પણ છે કે કાચને અડકશો નહીં. અને આ છે કોબરા એટલે કે અજગર છે. કેવી ફેણ કાઢી રહ્યો છે જો. અને હવે આપણે જોઈને નીકળી ગયા બહાર. હવે જોવા જવાનું છે સિંહ વાઘ દીપડો. ગાઈસ આ સાઈડ સિંહ વાઘ દીપડો છે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે વેકેશનનો સમય હોવાથી કેટલી પબ્લિક છે. તમે ચાલુ દિવસે જો આવો છો તો એટલી પબ્લિક જોવા નથી મળતી. અને મારે પણ વેકેશન હતું એટલે હું પણ ઇન્દ્રોડા પાર્ક ફરવા માટે આવ્યો છું. તો ગાઈસ અહીંયા સિંહ વાઘ અને દીપડા માટે બનાવેલ છે. તમને બતાવું સિંહ દેખાય તો. તો ગાઈસ જોઈ શકો છો કે જે સામે દેખાય છે સિંહ બેઠો છે. તો ગાઈસ જે સામે બેઠો છે એ જંગલનો રાજા છે. દેખાય રહ્યો, ઝૂમ કર્યો છે ત્યારે દેખાય છે. તો ગાઈસ સામે બેઠી છે સિંહણ છે. તો ગાઈસ તડકો બહુ લાગી રહ્યો છે ને ફરવાનું બહુ છે, ચાલવાનું હોય છે બહુ. દેખાઈ રહ્યો છે વાઘ છે જે પૂરેલો છે અંદર, દેખાતો નથી. આ એક પ્રકારનું જંગલ જ છે અને જંગલની અંદર આખું ઇન્દ્રોડા પાર્ક બનાવેલું છે. અને અહીંયા હું બીજી વખત આવ્યો છું. એક વખત આવ્યો તો બંધ હતું, ત્યારે હું નાનો હતો. અત્યારે તો બહુ મોટો થઈ ગયો હું. જે જોઈ રહ્યા છો ચિત્તો હે જે ફરી રહ્યો है. फिर बाहर आ गया है, आपको दिखाता हूँ. वाघ बाहर આવી ગયો है. झुंड पे तो सुअर आते हैं पर शेर अकेला ही आता है. आ गया बाहर. तो गाइस जो વાઘ કેવો ફરેલો હોય હવે ક્લિયર દેખાય છે. વાઘને ફરી થાક લાગ્યો એટલે વાઘ બેસી ગયા. આ સાઈડ જોઈ શકો છો કેટલી પબ્લિક ઊભી છે. ચીનના લોકો પણ અહીંયા ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં આવ્યા છે વાઘ, સિંહ, ચિત્તો ને બધું જોવા માટે. જોઈને હવે કંટાળો આવે છે. હવે જઈ રહ્યા છીએ પાર્ક તરફ. અત્યારે કાચબા, મગર, હરણ એ બધું જોવા જઈ રહ્યા છીએ. અને આ બાજુ પક્ષી ઘર છે. જંગલ વિસ્તાર છે અને અહીંયા ચાલવાનું બહુ છે એટલે કંટાળો આવે છે. આજ તો આવી ગયો પણ હવે કોઈ દિવસ નહીં આવું આ સાઈડ. પણ તમે આવજો, એક દિવસ મુલાકાત કરજો. તો ગાઈસ સારી લોકેશન ઉપર આ પાર્ક બનાવેલું છે અને ગાર્ડન પણ મસ્ત છે આગળની સાઈડ. અને આખું જંગલ છે, જંગલની અંદર ઝૂ બનાવેલું છે અને લોકોને ફરવાની પણ મજા આવે એવી રીતનું આખું ગાર્ડન ફોરેસ્ટ ટાઈપ આખું બનાવેલું છે. જંગલ જ છે આખું. રસ્તા કેવા છે, આખા જંગલ વચ્ચે આવા રસ્તા બનાવેલા છે. તો ગાઈસ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ હરણ અને પક્ષી ઘર. ત્યાં જુદા જુદા પ્રકારના પક્ષીઓ છે, તમને બતાવું. તો ગાઈસ તમે જે સામે જુઓ છો એ બતક જેવું જ લાગે છે. બતક તો નથી પણ ફોરેન પક્ષીઓ છે, જોઈ શકો છો. અને કેટલું સુંદર લાગે છે પક્ષી. અને નીચેથી નદી નીકળે છે. અને આ છે ક્રોકોડાઇલ. અને સામે છે લેક ટાઈપ બનાવેલું છે. લોકેશન મસ્ત છે ફોટોગ્રાફી માટે. જોઈ શકો છો હરણ છે. તો ગાઈસ આ સાઈડ જોઈ લીધું છે ને હવે જઈ રહ્યા છીએ પાછા, કેમ કે આ સાઈડ હવે કંટાળો આવે.
તો ગાઈસ થઈ ગઈ છે બપોર અને હવે લાગી છે ભૂખ એટલે હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે ગયા છીએ ફાઇનલી બહાર. તો ગાઈસ બપોરના વાગી ગયા છે 1:30 અને અહીંયા અમે પાર્કિંગમાં બેઠા છીએ અને હવે ભૂખ લાગી છે એટલે હવે નાસ્તો કરીશું અને ગરમી પણ બહુ લાગી રહી છે ને આપણે જવાનું છે સરિતા ઉદ્યાન, ત્યાં જઈને આપણે નાસ્તો કરીશું. અંદર બેઠો હે વાંદરો, જોઈ શકો છો બાઇક ઉપર બેઠો હે તો વાંદરાઓ બેઠા હે. અમે આવી ગયા સરિતા ઉદ્યાન અને ત્યાં નાસ્તો કરીશું. નાસ્તામાં પુલાવ છે જે ખાઈ રહ્યા છીએ બપોરના ટાઈમે. મસ્ત વ્યૂ આવી રહ્યો છે. આ છે સરિતા ઉદ્યાન થઈ ગયો છે અને અમે હવે જઈએ છીએ ગાર્ડન. લઈ લીધી કાકડી, હવે ખાઈએ છીએ. ગાઈઝ અમે આવી ગયા છીએ ગાર્ડનમાં, જોઈ શકો છો કેટલું મસ્ત બ્યુટીફુલ ગાર્ડન લાગી રહ્યું છે. અહીંયા ફોટોગ્રાફી પણ કરાવીશું. હવે સરિતા ઉદ્યાન ગાર્ડન છે, ગાંધીનગરમાં આવેલું છે. તો ગાઈઝ ઇન્દ્રોડા પાર્ક ગયા હતા અને ત્યાંથી આવીને નાસ્તો કર્યો અને હવે આવ્યા છીએ સરિતા ગાર્ડનમાં. શાહરુખ ખાનની સ્ટાઇલ થઈ જાય. अच्छा हमको सिखा रिया है. અહીંયા ગાર્ડન છે એટલે અમે ફરી રહ્યા છીએ અને ફોટોગ્રાફી પણ કરાવી. તમે પણ આવો, મજા આવશે. સરિતા ઉદ્યાન ગાંધીનગરમાં આવેલું છે. તો ગાઈસ જોઈ શકો છો ગાર્ડન કેટલું મસ્ત લાગી રહ્યું છે. ફોટોગ્રાફી થઈ ગઈ છે અને હવે જઈ રહ્યા છીએ અમે પાછા. આઈસ્ક્રીમ કોન લઈને આવ્યા છીએ અમે અને આજે તો બહુ ફોટા પડાવી દીધા અને ગાર્ડન મસ્ત છે. તમે પણ આવી શકો છો અહીંયા ફરવા. ત્યારે કોન ખાઈ રહ્યા છીએ. બગીચામાં ફરી લીધું છે ને હવે અમે જઈ રહ્યા છીએ અક્ષરધામ. તમને પણ બતાડું અક્ષરધામ. બધા બેઠા છે અહીંયા. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ગેટ પર, બતાડી દઉં. તો ગાઈસ અહીંયા સિંગલ રસ્તો હતો એટલે અમે કીધું ફોટા પડાવી લઈએ. અહીંયા હવે ફોટોગ્રાફી કરાવીશું. તો ગાઈસ ફોટોગ્રાફી થઈ ગઈ છે અને અમે હવે જઈ રહ્યા છીએ અક્ષરધામ. અક્ષરધામમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અંદર મોબાઈલ લઈ જવા નથી આપતા, પણ જોઈએ છીએ શું થાય છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ અક્ષરધામ. આવી ગયા છીએ અક્ષરધામ મને પાર્કિંગ કરી દીધા બાઇક. હવે જઈએ છીએ અંદર, જોઈએ છીએ ફોટા અંદર ફોન લઈ જવા આપે કે નહીં લઈ જવા આપતા. તો ગાઈસ અક્ષરધામ ફરીને આવી ગયા બહાર અને ત્યાં ફોન નથી લઈ જવા આપતા એટલે હવે જઈએ આગળ. અમે છીએ રસ્તામાં અને તમને બતાડી દઉં મેલ્ટા પાવર. તો ગાઈસ આ જે દેખાય છે ગાંધીનગરનું મેલ્ટા પાવર છે, જે તમે જોઈ શકો છો કેટલા મોટું છે. અમે હવે જઈ રહ્યા છીએ ચિલોડા ગાંધીનગરથી. રસ્તા ઉભા રહી ગયા અને શાકભાજી લીધી, ચાપલ લીધા હે લઈ રહ્યા. ને આ છે ચિલોડાનું શાક માર્કેટ. ચિલોડાથી નીકળી ગયા છે. બાઇકમાં પેટ્રોલ પુરાયો અને અહીંયા હવા ઓછી છે, હવાએ ભરાઈ દીધી છે. ગાંધીનગર અને ગાંધીનગરથી જઈશું અમદાવાદ, અમદાવાદથી ઘરે જઈશું. આવી ગયા ગિફ્ટ સિટી ગાંધીનગર અને આ છે 6 રસ્તા ગાંધીનગરના. તો ભાઈ જોઈ શકો કેટલો મસ્ત વ્યૂ છે ગાંધીનગરનું. ગિફ્ટ સિટી અને ગ્રીન સિટી પણ કહેવાય છે. તો ગાઈઝ ધીસ ઇઝ ધ વ્યૂ. કેટલો મસ્ત વ્યૂ લાગી રહ્યો છે. તો ગાઈઝ બ્યુટીફુલ વ્યૂ આવી રહ્યો છે અને આ બાજુ પાણી પણ ચાલુ થઈ ગયું છે અને એની પાછળની સાઈડ મોટા અક્ષરે ગિફ્ટ લખેલ છે. તો ત્યાં અમે ફોટોગ્રાફી કરાવીશું. ગાઈઝ જોઈ શકો કેટલું મસ્ત લાગે છે, ગિફ્ટ લખેલ છે અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેકનોલોજી સિટી છે. જઈ રહ્યા છીએ હવે ઘરે.
ગાઈઝ આ છે સ્ટેડિયમનો રસ્તો છે. અહીંથી મોટેરા સ્ટેડિયમ જવાય છે. અમે એક વખત આવ્યા હતા પણ. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ અમદાવાદ અને હવે જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ. અને સનસેટનો સમય છે એટલે તમને પણ બતાડું રિવરફ્રન્ટ, અને ત્યાં પણ ફોટોગ્રાફી કરાવીશું અને ફરીશું. સાંજનો સમય છે એટલે ત્યાં ફરવાની પણ મજા આવશે. ગાંધીનગરથી આવી ગયા છીએ આપણે અમદાવાદ, ને અમદાવાદ અમે આવી ગયા રિવરફ્રન્ટ. તમને બતાડી દઉં રિવરફ્રન્ટ પણ અમે ફરવા માટે આવ્યા છીએ. આજ તો આખો દિવસ ફરવામાં જ ગયો છે. તો ગાઈઝ વાગી ગયા છે 6 અને અમે આવી ગયા છીએ રિવરફ્રન્ટ. ગાઈઝ ઉપરથી વ્યૂ જુઓ ખાલી કેટલો મસ્ત આવી રહ્યો છે. અને થોડા સમય પહેલાં જ આ નદીનું સાફ સફાઈનું કામ કરાવવામાં આવ્યું છે. ત્યારે નદી સુકાઈ ગઈ હતી અને અત્યારે ફરી પાણી ભરવામાં આવ્યું છે. આજનો દિવસ આખો દિવસ ફરવામાં જ ગયો છે. અને તો સાબરમતી નદી અમદાવાદ અમે આવ્યા છીએ. તમને વ્યૂ બતાવી દઉં કેટલા લોકો અહીંયા બેઠા છે, જોઈ શકો છો. અને આ છે પુલ જ્યાંથી અમે આવ્યા છીએ સુભાષ બ્રિજથી. નીચે પણ લોકો છે. હવે આપણે જઈ રહ્યા છીએ ઉપરથી નીચેની તરફ નદી કિનારે. તો ચલો નીચે જઈએ. અહીંયાથી રસ્તો પણ તો ગાઈઝ રસ્તો શોધી રહ્યા છીએ પણ રસ્તો મળતો નથી. ફાઇનલી ગાઈઝ રસ્તો મળી ગયો છે અને હવે જઈએ છીએ નીચેની તરફ. અને ગાઈઝ આવી ગયા આપણે નીચે. અને અહીંયા છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. અને સામેની તરફ ગાર્ડન છે જ્યાં બધા ફોટો ક્લિક કરાવે છે અને ગાર્ડનમાં બેસે છે. આપણે આવી ગયા હતા નદી કિનારે અને જોઈ શકો છો નદી કેટલી મસ્ત લાગી રહી છે. બ્યુટીફુલ વ્યૂ આવી રહ્યો છે. ફાઇનલી અમે આવી ગયા છીએ નીચે અને જોઈ શકો છો મારી પાછળ કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. તો ગાઈઝ આ જોઈને મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એપિસોડ યાદ આવે છે. અહીંયા દયા ભાભી એટલે કે આપણે દયાબેન અને જેઠાલાલનો એપિસોડ છે. એમાં દયા અને જેઠાલાલ સાબરમતી નદી વચ્ચે સુંદરલાલને રાખડી બાંધે છે. મુહૂર્ત નથી હોતું એટલે જતો હોય છે, એટલે સાબરમતી રિવરમાં નાવમાં બેસીને રાખડી બાંધે છે. અહીંયા પબ્લિક દોડવા માટે આવે છે, ચાલવા માટે પણ આવે છે. તો ગાઈઝ આ વ્યૂને શબ્દોમાં ના વર્ણવી શકાય એવો અવિસ્મરણીય અદ્ભુત બ્યુટીફુલ વ્યૂ છે. અદ્ભુત નજારો. તો ગાઈઝ અહીંયા નાના નાના છોકરાઓ સાયકલિંગ કરવા માટે આવે છે અને બધા લોકો અહીંયા ચાલવા માટે પણ આવે છે અને આ વ્યૂનો એન્જોય કરે છે. અહીંયા રિવરફ્રન્ટ ઉપર અમે આંટો મારી રહ્યા છીએ. રિવર છે બાજુમાં સાબરમતી અને અહીંયા આંટો મારી રહ્યા છીએ. તો ગાઈઝ સાંજના સમયે તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને લાઇટિંગ પણ મસ્ત કરી છે. અને અહીંયા બ્રિજ પણ લાઇટિંગથી મસ્ત ઝગમગી રહ્યો છે. અને આ બાજુ આ લોકો સાયકલિંગ કરી રહ્યા છે. તો ગાઈઝ સાંજના વાગી ગયા છે 6:30 અને હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે. સામે જે છે સાબરમતી રિવરફ્રન્ટ છે જ્યાંથી આપણે આવ્યા છીએ. અને આ બાજુ બ્રિજની લાઇટિંગ બતાવું તો ગાઈઝ જોઈ શકો છો કે લાઇટિંગ કેટલી મસ્ત લાગી રહી છે. દિવાળીનો સમય છે એટલે લાઇટિંગ કરી છે બ્રિજ ઉપર. તો ગાઈઝ આપણે આવી ગયા હતા સુભાષ બ્રિજ અને ત્યાં નાસ્તો કરીશું. તો ગાઈઝ અમે મંગાવી દીધું તો મંચાઉ સૂપ, અને મંચાઉ સૂપ પણ સારો હતો. તો તમારે પણ પીવું હોય તો આવી જાઓ. ત્યારબાદ મંગાવી દીધું હતું મંચુરિયન, અને મંચુરિયન પણ ખાઈ લીધું બધા જોડે. પછી મંગાવે મંચુરિયન રાઈસ. અને ગાઈઝ મને તો ચાઇનીઝની બધી જ વસ્તુ ભાવે છે. મંચાઉ સૂપે ભાવે, મંચુરિયન પણ ભાવે, મંચુરિયન રાઈસ, બધી જ ચાઇનીઝની વસ્તુઓ મને તો ભાવે. તમારે ખાવું હોય તો આવી જાઓ. તો ગાઈઝ નાસ્તો કરીને અમે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે. કંઈક ગરમ ખાઈને ઠંડુ તો ખાવું જ પડે ને. તો મેં લઈ લીધી ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ. અને ગાઈઝ આજે તો બહુ ફર્યા છીએ. ગાંધીનગર ગયા અને ગાંધીનગરથી અમદાવાદ આવ્યા અને ત્યાંથી રિવરફ્રન્ટ પર ફર્યા. આઈસ્ક્રીમ ખાઈ લીધી છે અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવા વ્લોગમાં. બાય બાય. જય માતાજી.